लेकिन आदिवासी समाज पीछे रह गया। क्यों? क्योंकि आदिवासी समाज को जानबूझ के पीछे रखा गया। उनके जितने संसाधन थे उन पे डाका डाला गया। जल, जंगल, जमीन ये पैदाइशी अधिकार है आदिवासी समाज का, लेकिन इन्हें समाज से छीन के और बड़ी बड़ी कंपनियों को दे दिया गया, क्योंकि इन बाकी पार्टियों के नेता चोर थे, उनके नेता भ्रष्टाचारी थे। आम आदमी पार्टी आपके अधिकारों के लिए लड़ रही है और इसके लिए कितनी बार हमारे नेता जेल गए। चैतर वसावा आपका बेटा है, चैतर वसावा आपका भाई है। न जाने कितनी बार वो आपके हकों को दिलवाने के लिए जेल गया है। पेशा कानून लेके आए ये लोग, लेकिन पेशा कानून को लागू नहीं किया। बिना समाज से पूछे, बिना ग्राम सभा से पूछे ये सारे निर्णय ले लेते हैं। आज चैतर वसावा जेल में है क्योंकि वो आपके लिए लड़ रहा है। वो जल्दी बाहर आए, इसके लिए प्रार्थना करना। આજે વિશ્વ આદિવાસી દિવસ અને આ આદિવાસી દિવસની ઉજવણી પણ ગુજરાતમાં થઈ રહી છે, પરંતુ બીજી બાજુ એક દ્રશ્ય એ પણ સામે આવ્યો કે જ્યાં ડેડિયાપાડા અને તેના આજુબાજુના જે 12 ગામના વિસ્તારો છે, સાગબારા, ડેડિયાપાડા, ખોપી, નાલ, આ વિસ્તારોમાં ખેડૂતોએ આખી રાત પોતાના ખેતરોમાં વિતાવી વન વિભાગના ડરથી। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાને આવ્યા છે। તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ગુજરાતમાં આદિવાસી વિસ્તાર, અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં અનેક નેતાઓ પણ છે અને આ નેતાઓ દ્વારા આદિવાસી સમાજને લઈને મોટી મોટી વાતો પણ કરવામાં આવે છે। આદિવાસી સમાજનો કેટલો વિકાસ થયો છે એવી પણ ચર્ચાઓ થાય છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત એ કરવી છે કે આ ખેડૂતો, આ આદિવાસી સમાજના લોકો આજે પણ પોતાના હક અને અધિકારો માટે એવી લડાઈ લડી રહ્યા છે। પોતાના હક અને અધિકારો માટે એમને આજે પણ ખેતરોમાં ધરણા ઉપર બેસવું પડે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા જે ખેડૂતો અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોને શું સંદેશ આપવામાં આવ્યો છે એ પણ સાંભળી લઈએ। आदिवासी दिवस के अवसर पे सभी देश भर के आदिवासी समाज के लोगों को बहुत बहुत बधाई। पिछले 75 साल में आदिवासी समाज के साथ सबसे ज्यादा अन्याय हुआ है। देश ने तरक्की की 75 साल में, बाकी सभी समाज के लोगों ने तरक्की की, लेकिन आदिवासी समाज पीछे रह गया। क्यों? क्योंकि आदिवासी समाज को जानबूझ के पीछे रखा गया। उनके जितने संसाधन थे उन पे डाका डाला गया। जल, जंगल, जमीन ये पैदाइशी अधिकार है आदिवासी समाज का, लेकिन इन्हें समाज से छीन के और बड़ी बड़ी कंपनियों को दे दिया गया, क्योंकि इन बाकी पार्टियों के नेता चोर थे, उनके नेता भ्रष्टाचारी थे। आम आदमी पार्टी आपके अधिकारों के लिए लड़ रही है और इसके लिए कितनी बार हमारे नेता जेल गए। चैतर वसावा आपका बेटा है, चैतर वसावा आपका भाई है। न जाने कितनी बार वो आपके हकों को दिलवाने के लिए जेल गया है। पेशा कानून लेके आए ये लोग, लेकिन पेशा कानून को लागू नहीं किया। बिना समाज से पूछे, बिना ग्राम सभा से पूछे ये सारे निर्णय ले लेते हैं। आज चैतर वसावा जेल में है क्योंकि वो आपके लिए लड़ रहा है। वो जल्दी बाहर आए, इसके लिए प्रार्थना करना। जय जोहार। તમે અહીંયા અરવિંદ કેજરીવાલને સાંભળ્યા અને જે ગુજરાતના ખેડૂતો છે તેમના માટે એમણે આગામી સમયમાં લડાઈ લડવાની પણ વાત કરી છે। અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો મનસુખ વસાવા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા પણ આ આખી બાબતે હવે ધરણા કરવામાં આવશે, વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, તેઓ પણ અવાજ ઉઠાવશે। અને એની સાથે સાથે જો ચર્ચા કરવા જઈએ આ આખા વિસ્તારમાં હવે વાત એવી અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચેતર વસાવાની કમી હવે વર્તાઈ રહી છે। જો ચેતર વસાવા આજે વિસ્તારમાં હાલ જેલમાં ન હોત અને જો ચેતર વસાવા જેલની બહાર હોત તો ત્યાં એ ખેડૂતોની સાથે ઊભા હોત અને આજે લડાઈ પણ લડી રહ્યા હોત, પરંતુ એવું કશું નથી થઈ રહ્યું। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ દ્વારા પણ અહીંયા વાત કરવામાં આવી છે અને બીજી બાજુ આ મુદ્દો ગરમાઈ પણ રહ્યો છે, કારણ કે સાંસદ મનસુખ વસાવા દ્વારા એવી વાત કરી દેવામાં આવી છે કે તેઓ હવે જે વિસ્તારના એ ખેડૂતો છે જે વિરોધ કરી રહ્યા છે એમની સાથે હવે ધરણા પ્રદર્શન ઉપર બેઠવાના છે, તેઓ પણ હવે વિરોધ કરવાના છે। અને એમણે એક પત્ર પણ લખ્યો છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એવી વાત કરવામાં આવી છે કે આખી બાબતે જે 20 વર્ષથી ઉમરપાડા અને સાગબારા તાલુકાની હદ વિસ્તારમાં આવેલા જે નાલ અને ખોપી ગામ સહિત આશરે 10 થી 12 ગામના લોકો જે જંગલની જમીન પર ખેતી કરવા
આવ્યા છે તે જ પ્રમાણે જે ખેડૂતો પણ જંગલની જમીન ઉપર ખેતી કરે છે તેમને વન વિભાગ દ્વારા ખેતી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને નથી આપવામાં આવી અને આખી બાબતે જે હાલ વિરોધ ચાલી રહ્યો છે એમાં મનસુખ વસાવા હવે ધરણા ઉપર બેસશે. ખાસ કરીને હવે આજે આખો મામલો ગરમાયો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.